આ ડોસકી છો ને કામ કરતી હોય તો અરે નકરા બહુ બાબા બેટા. આ જોજો હો અહીંયા માતાજી છે, ફોટો હેઠો ન પડે. હા ફોટો હેઠો પડવાની દ્યો છો તી હા કોક દી કઈ કહેતા હોય તો બાને આમ તો જો બાવા થયા. અરે પણ હા બિચારી એકલી કેટલું કરે, હવે એની ઉંમર થઈ ગઈ છે. હા તો તમારે કર નખાય પણ આ ઘર તો કઈ ખરખું રાખો. હવે ઈ તમે આવો થી કરો. હવે હું કહું છું ઓ બટા, હા જરા મને એ કહેશો, આ તમારા બાપા અહીંયા કુળદેવી કોણ હતા? જો અમે એમાં કઈ માનવા વાળા નથી. હા કુળદેવી ને માતાજી ને આન તેન ભુવા ભરાડા ને દાણા ને બાણા ને અમે એમાં માનતા જ નથી. અરે પણ આ બધું તો આપણે જાણવું જરૂરી છે. હા જો આપણે પેલા છે ને આ ચામુંડામાં હતા આપણા કુળદેવી, અમને તો ઈ જ ખબર હતી કે અમારા કુળદેવી માં ચામુંડા છે. આ પછી અમને ખબર પડી કે અમારા આ બીજા માતાજી છે ને એ મહાકાળીમાં છે. આ ત્યારથી અમે મહાકાળી જો માને. બાપુજી મને આ કાંઈ સાંભળવું નથી. જો તમારે માનવા નો માનવા, પૂજવા નો પૂજવા ઈ તમે જાણો અને તમારી માં જાણે. હે મારે કાંઈ લેવા દેવા નહીં. મને હું કામ કયો છો? આ કેવી વાત કરો છો ઓ બટા? હા બધું તમારે જાણવું જરૂરી છે. આ કાલ સવારે અમે વ્યાદ આવું પછી આ બધું માતાજીની પૂજા અર્ચના બધું તમારે જ કરવું પડશે. આ એના નિવેદન તમારે કરવા પડશે. આ બધું તમારે જોવાનું છે. બાપુજી તમને એકવારમાં કહું એમાં સમજાતું નથી કે મારે આ સેમાય પડવું નથી. જો તમે માનો ને તમે રાખો, મારે કાંઈ કરવાનું થતું નથી. બરોબર છે, હું આમાં કિમે માનતી જ નથી. હા તમારા બાપાને ઘરે કોઈ નહોતું માનતું ના માતાજી? હું નથી માનતી, મારી માય નથી માનતી, મારા બાપે નથી માનતા. હે ભગવાન માતાજી, આ મારી વહુને કંઈક સદબુદ્ધિ દેજે થોડી. હું ઈ જ કહું છું, આ પૂજે છે તમને ને તો સદબુદ્ધિ દેજો આનામાં. એટલે કંઈક કોક કામ હકાવે. અહીંયા બેઠા બેઠા માતાજી માતાજી કરે, માતાજી દઈ નહીં જાય. અરે વો બટા, આ મહાકાળી માના કારણે જ આપણે એટલું બધું સારું છે. કેટલું સારું છે, નરિયા છે. અરે વો બેટા, હા નળિયા ભલે રહ્યા પણ ઘરમાં શાંતિ છે. આ એને પાડાના કાન જેવી 40 વીઘા જમીન છે અને આ તમે છે ને આ સુરત ગયા ને એને જે 1 વર્ષ જ થયું છે. આ 1 વર્ષમાં તમે ઘરના મકાન લઈ લીધા છે. આ બધું મહાકાળી માની કૃપા છે, સમજ્યા? એ તો કામ કરો ને તો હંધુય ભેગું થાય. ઘરમાં બેઠા રહીએ કાંઈ ન થાય. આ તમારો દીકરોય નોકરી કરે ને હુંય નોકરી કરું ને આ તમારી જમીનની આવક એટલે સિયારી કોરથી આવક આવે એટલે થવાનું જ છે. અરે વહુ બેટા, ગામમાં ઘણા એવા માણસો છે આ દિન રાત મહેનત કરે છે તે માંડ ખાઈને ખાવાનું થાય છે. આ કોઈને કાંઈ ભેળું નથી થતું. આ તો બધી માતાજીની કૃપા હોય ને તો થાય. વૈતું હોય તો હવે હું મારું કામ કરું, નતર એક કામ કરો તમે કરી લ્યો કામ, હું બેહું લ્યો. હવે છે ને એક વાત કહું તમને, આ આજ રાંધવું નથી. હે માળા જપી લેજો માતાજી 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 કરીને. અરે એવા તો અમે કયેક વાર રહીએ છીએ માતાજીના, કયેક ઉપવાસ કરવી છીએ, એમાં અમારે કાંઈ ન ફેર પડે. કદાચ એક દી ન ખાય ને તો માણા મરી ન જાય. પણ તમે એટલું યાદ રાખજો કે આ માતાજીને નહીં પૂજો ને તો ભવિષ્યમાં તમે દુઃખી થાઓ. હા એક દિન આખી જિંદગી કરી નાખો ને, રાંધવાની જ ઉપાધિ જાય. દુઃખી થાહે લે. અહીંયા તમે અમને દુઃખી કરો છો, બાકી અમે તો સુખી જ છીએ. શાંતિથી જીવવા દ્યો તોય ઘણું છે. કામ કરવું નથી ને બસ ભાષણ જ આપવું છે. હાવ હે ઉભા થાવ ને. શાંતિ રેન ઘડી ગો. આ તમારા બાપુને સમજાવું ને. હું કેરું બાપુ એ પાછો એક તો કેટલો સફર કરીને આપણે ગામડે આવ્યા ને. તમે કીધું ને એટલે આ પૂરી 5 મીટરની હાડી બેટીને ફરો છું. એક તો હાલવાની મજા નથી આવતી. અરે હવા ઉદાસ નું સારું પડે એટલે. હું હવા ઉદાસનું હારું પડે કટકો સંભાળાતો નથી, હાલવામાં પડતી જાઉં છું. આમ જો આપણે ગામડે આવ્યા છીએ અને ગામડાની છે ને થોડીક રીતભાત રાખવી પડે. આ રિવાજ બધા માનવા પડે. હવે ક્યાં આપણે આખું વરસ અહીંયા રહેવાનું છે? થોડાક દી તો વાત છે, થોડાક દી પછી પાછા શહેરમાં જતા રહેવું એટલે તારે જે પહેરવું હોય પહેરજે ને બાપા. પહેરવા સુધી તો ઠીક છે, તો? એટલું તો મેં કરી લીધું. હવે જો ને માતાજીને પગે લાગો ને કાળખામાને પગે લાગો ને ચામુંડમાને પગે લાગો ને બીજું હું કીધું મને નામે નથી આવડતું ખાડું. અરે પણ જો કહેવાય ને કે ખોટી બીજારે મગજમારી કરવી એના કરતાં એ જે કહે ને એ કરી નાખવાનું. આ પગે લાગતા કેટલી વાર લાગે? આ બે હાથ જોડ્યા એ જે માતાજી એમ કરીને પગે લાગી લેવાનું. એ તમે લાગો મારે લાગવું જ નથી. આ હું છે ને અરીસામાં મને પગે લાગી લઉં એટલે હંધાઈ માતાજી આવી ગયા. તું
કેમ સમજતી નથી? આ ખોટે ખોટું બાપુ હારે મગજમારી કરવી એના કરતા તમે કાં નથી સમજતા? તમારા બાપુને કયો ને ભાઈ ભેજા મારી હારે ન કરે. અરે ગમતું તો મને નથી, મને ખરાબ જ લાગે છે કે જ્યારે જોઈએ ત્યારે આ ગામડે આવ્યા ન થાય કે આમ કરો ને તેમ કરો ને સલાહ ને શિખામણ ઘણી આપે, પણ શું કહેવાય હવે આપણા વડીલ છે. તો હવે કઈ કહે ને તમારા બાપુ? હે તો ઈ વડીલ પાસે તમે રહેજો, હું વઈ જાય મારા પિયર. અરે આવી થોડી ધમકી અપાય? આ લુખી ધમકી ચોખી. અરે બાપા, નાની નાની વાતમાં બી ધમકીઓ ન અપાય. મારી વાત સમજવાની કોશિશ કરી, હું બાપુને કહી દી બસ. એક તો મરજીથી નો મારા કપડાં પહેરી શકું, નો મારે અહીંયા કઈ પાણીપુરી કે એવું મળે, નો ઈ કઈ ખાઈ શકું, નો મારે કઈ વસ્તુ લેવા જાવી હોય તો લઈ શકું, કાંઈ નંબરે અહીંયા તો હા જો ને હા આવું મને જરાય ન ગમે આવું પહેરવું. મને નાનું નાનું મંગળસૂત્ર ડાયમંડ નું જોતું હતું, તોય તમે ધરારથી આવું જ્યારે ભારે પહેરાયું આમ ડોક નમતી જાય. કેમ સમજતી નથી? આખી જિંદગી અહીંયા રહેવાનું છે, આખી જિંદગી આવું કરવાનું છે. અરે સમજને તું. પણ આ ડોહો જીવે એટલે બાપુજી જીવે તા લગીન તો રહેવું ને. આપણે છે ને શહેરમાંથી ગામડે આટો મારવા માટે આવ્યા છે, તને ખબર છે કે પણ મારા આટા મુકાઈ ગયા. તો મારી પાસે પૈસું છે, ટાઈટ કર દો. તમે ઈજ કરો, તમે ઈજ કરો. મારો સાથ તો કોઈ દી દેતા જ નહીં. મારે વય જ જવું, મારે માનિયા જોવું ને તમે હાવ. અરે એમ નો જવાય, ન્યા કોઈ નહીં રાખે. ત્યાંથી એમ કહી દે કે અમે તને વળાવી દીધી, હવે તું જમાઈનું મગજ કા, અમારું નહીં. હું કીધું? કાંઈ નહીં. ના હું હાઈબ્રિડ હું કીધું? ના કાંઈ બોલ્યો છે? કેમ હું નથી બોલ્યો? પછી કી બાદ ઢોકળી સો તું મારી અરે બહુ બાદસ. મેરે બાદવાનું મન ન હોય પણ તમારો જીભડો છે ને તમારી માં તમને ભેગો દેતી ગઈ છે. હા એ વાત હાચી. કામ કેર જતા લે હું કરું કામ? એટલે કામ તો તારે જ કરવું પડશે ને. હું વાડીનું કરી, તું ઘરનું કરી. થોઈસરા ઉટકવાના છે. તાજા પાણીએ ઊંડોરા પાણીએ તમે હાલો ઊભા થાવ. લે આ બાપુ ઊભા થાવ. અરે બાપુ જોવે તો ખરાબ લાગશે. હું ખોટી ઉપાધિ કરો છો? આ ચિંતા કરીને કાંઈ નિવારણ આવે? આ ક્યાર ના તમે એકની એક વાત કરો છો. વહુ આવું બોલી, વહુ તેવું બોલી, વહુ ફલાણું, વહુ ઢીકણું. ખબર છે મને, પણ શું કરીએ? કયો મને. અરે પણ મને ચિંતા થાય છે. હા, આ વહુ ભગવાનમાં માતાજીમાં ક્યાંય માનતા જ નથી. ખબર છે, એટલે જ તો એમને બોલાયા છે શહેરથી અહીંયા, કે અહીંયા આવો 3-4 દિવસ રોકાવ, તમને આપણી રીતભાત ખબર પડે. પણ એ છે કે માતાજીમાં માનવા જ તૈયાર નથી. જો એ માનશે તો આગળ વધશે. હા, મને તો એમ થાય છે કે એને સુરતથી બોલાવ્યા જ ન હોત ને તો સારું હતું. ખોટું છે તમારું, એ વાત ખોટી. આ ધીમે ધીમે એને ખબર તો પાડવી પડશે ને કે માતાજી છે, માતાજીના નૈવેદ્ય કરવાના હોય, શું કરવાનું હોય. આપણે તો ખર્યું પાન છીએ, આજે છે ને કાલે નથી. તો એ લોકોને સમજાવશે કોણ? અને ખબર નહીં હોય તો એ લોકોના બાળકોને કેમ સમજાવશે? અરે પણ ગમે એ માણા હોય, હાવ ગાંડું હોય ને તો એને ખબર પડે કે આપણા કુળદેવી કોણ છે, એને હું નિવેદ ચડે છે. આટલી તો જાણકારી હોવી જોઈએ કે નહીં? અરે તમે સમજતા કાં નથી? સમય બદલાયો, માણસ બદલાયા, હંધુ બદલાય. આ થોડું છે ને જતું કરવાનું રાખો, થઈ જાય હંધુય. હા તો સારું છે હું ને તું જીવી છે. આ કાલ સવારે હું ને તું ટપકી જાઉં, પછી આ માતાજીને બિચારાને બેઠા બેઠા ધૂળે જ ખાવાની ને કોણ એની સંભાળ લેવા આવશે અહીંયા? શું જીવીએ છે ને ત્યાં લગન તો આપણે માતાજીની સેવા જેટલી થાય એટલી કરશું. હવે મર્યા પછી આપણા બાળકો કરે ને એવું આપણે શીખવાડતા જાઉં. અને વહુ આપણી એકની એક છે, દીકરો આપણો એકનો એક છે, અને માતાજીએ હંધુય આપ્યું છે. જ્યારે જ્યારે જે માંગ્યું ત્યાં સદબુદ્ધિ માંગીશું તો એ દેહ આ લોકોને. હું હા છેલ્લા દેહ એને શહેરમાં રહેવું છે, શહેરમાં જઈને પાણાપુરા ખાવા છે, શહેરમાં જઈને દાબેલા ખાવા છે, પણ આ માતાજીની એક આમ દેહવાળી કરીને એક અગરબત્તી કરવી નથી. હા થાહે તમે ઉપાધિ કરવાથી છે ને કાંઈ નહીં થાય. આ વહુ ને દીકરો આવ્યા છે, સમજાઈને વાત કરીશું. હા, મેં એને સમજાવીને કીધું હતું કે બેટા હા આપણા માતાજી છે, એના વિશે મારે તમને 2 શબ્દ કહેવા છે. મારે તમને કહેવું છે કે એનો ઇતિહાસ શું છે માતાજીનો. હા, માતાજીના નિવેદ કઈ રીતે થાય, માતાજીના નિવેદ શું થાય, પણ નહીં, કોઈને રસ જ નથી વાતમાં. વાત તમારી સાચી છે કે એ હંધુય તમે શીખવાડવા ગયા, પણ એને શીખવું નહોતું. પછી તો માણસ શું કરી શકે? જો કોઈ પણ વ્યક્તિને છે ને જબરજસ્તી ન કરાય, મનથી કરે ને એ જ સાચી વસ્તુ. સમજ્યા? હવે એ તો સમજ્યા. આ વહુ તો પારકું લોહી કહેવાય, પણ આ સાગર તો આપણો છે ને, હા એને એટલી બુદ્ધિ નથી પડતી. કાંઈ નહીં, સમજી જાય, ચિંતા ન કરો.
ગોપીનો ફોન. બોલ ગોપી, કેમ છે છો, બા? બેટા? જય માતાજી. જય માતાજી. હું તો મજામાં, અને તમે તો મારાથી ને વધારે મજામાં હશો કા? કેમ કે તમારી વહુ આવી છે ઘરે. મજામાં તો કહેવા માટે છીએ. કેમ બા? અત્યારે તો તમારે કંઈ કામે નહીં કરવું પડતું હોય. રાંધવાનું, કચરા પોતા, કપડાં હંધુય કરી નાખતા હશે. ઈ તો તો કેમ અમારું આવી રીતે બોલો છો? એ તો અમારું મન જ જાણે છે કે અમારે કેટલા કામ કરવા પડે છે ને કેટલા નહીં. શું થયું છે બા? કેમ આવી રીતે આમ ઢીલા પડી ગયા છો? ઢીલા જ પડી જાય ને. કા? બહુ માથા ભારે મળી છે. માથા ભારે મળી છે? હા, મતલબ? અરે માથા ભારે મળી એટલે આવી ત્યારની તારા બાપાને મને મન ફાવે એવું બોલે છે. તારા બાપાએ કીધું હશે કે માતાજીમાં માનવું પડે, એને નૈવેદ્ય હોય, આ હોય, તો એ તો કુળદેવી. સાચી જ વાત છે ને. આ બાપુજીને કેટલા આપણા પરિવારના પૂછવા આવે છે, કોને કેવી રીતે શું કરવું, કોને હું નિવેદ આપવા, હંધુય આપણા માતાજીનું એમને જ તો પૂછવા આવે છે. પણ આ તારી ભાભી એને કાંઈ સમજવું જ નથી. કહે છે કે હું માતાજીમાં માનતી નથી, અમારા કુટુંબમાં આવું કાંઈ હોતું જ નથી. 2 દિવસ અમે શાંતિથી રહેવા આવ્યો, તમને રહેવા દો. એ તેટલું બોલી છે ને, હાસું કહું ને તો આજે તો તારા બાપુ ભાંગી ગયા. અને મારું મન ઉઠી ગયું. એમ થઈ ગયું કે આ સાગરાએ કેમ એની હારે લગ્ન કરાવ્યા હશે. આ પ્રેમ લગ્ન કર્યા ને એ જ ખોટું થયું છે. બા પણ આવું એના મનમાં કેમ હશે? માતાજીને કોણ ન માને? અને માનવામાં એનું જાય છે હું? એ તો હવે છે ને એને જ ખબર. બરાબર, આપણે કાંઈ કહેવા જેવું રહ્યું નથી ને કંઈ કહેવા જઈશું ને તો ખોટે પાછા ઝઘડા. મને તો એ નથી સમજ પડતી. મેં કીધું ને આજે કે બેટા અમારા ગયા પછી તમારે જે પૂછવું એને પૂછો, મારે નથી પૂછવા. અરે માતાજીનું અપમાન કરે છે. તું અરે વિચાર તો કર. આપણા મહાકાળી માનું અપમાન? એને સમજાવો બા કે આ મહાકાળી માનું અપમાન ન કરે, એનું ખેદાન મેદાન નીકળી જાય. અરે સમજાવી બેટા, પણ હું સમજાવું તું મને કે તારા બાપુથી ન સમજી, ઈ મારાથી સમજે એમ છે. આ બાઈ તો ગજબની આવી. પણ હું તો એમ કહું છું કે આ ભાઈએ લવ મેરેજ કર્યા તે બાપુએ પેલા માતાજીને પૂછ્યું નહોતું? આપણે તો હંધુ પૂછીને કરીએ. અરે પ્રેમ લગ્ન કર્યા તા તે તને ખબર તો છે. આ સાગરના માથે એનું ભૂત સવાર હતું. પછી તો હંધુય હા ને ના બધું હા જ હોય. એના જેવું છે. મેં ત્યારે જ કીધું તું બા કે ભલે એને કોરટે ચડીને લગ્ન કરી લીધા હોય, પણ એક વખત માતાજીની પૂછાવટ રાખો. પણ તમે હારો હાર લાગ્યા હતા કે હવે કરી જ લીધા છે લગ્ન તો કોઈની દીકરીને જાકારો કેમ દેવો? હું કહું હવે મને કે હું તો હાસું કહું ને તો બહુ કંટાળી ગઈ છું. આ 2 દીની અંદર છે ને મને 2 ભાવ દેખાઈ જવાના છે. ના ના બા, એક કામ કરું છું. તમારા જમાઈ હા પાડે ને તો હું ને તમારા જમાઈ અહીંયા આવી અને અમે જરાક સમજાવવા લાગી. નહીં ને અમારી વાત સમજી જાય. એ તો બહુ સારું. હાવ તો તારી ઉંમરની છે, કદાચ સમજી જાય તારી વાત તો ભગવાન ભલું કરે. હા તે હારું, હાલ હું તમારા જમાઈને વાત કરું છું. એ હા. અહીં સાંભળો તો, હું આજ તમે કામે ન જાઓ તો હાલ એમ છે? કા અરે નથી જવા જ, રહેવા દો ને. અરે કામે જવું પડે ને કેવી વાત કરશો? અરે પણ મારી તમારું કામ છે એટલે કહું છું, બાકી થોડી ના પાડું જવાની. પણ એવું તો વળી હું કામ આવ્યું કે તું મને એમ કહેશો કામે ન જતા? આ જો તમારા હા હું મને ફોન આવ્યો હતો. હા જોઈ લીધો. પતી ગયું? હવે ઈ એમ કહેતા હતા, પતિ હું ગયું પણ હજી વાત તો સાંભળો. પણ લે, હજી કામ બાકી છે તારે? સાંભળો, બાને કેવું નથી કે આપણે મારી પિયરમાં જાવી છીએ એમ, ને તરી વળી ટક કરશે. પણ બસ માતાજીના કામે જતા હોય એટલે એ મને ટોકે ને મને ન ગમે જરાય. માતાજીનું કામ છે? હા એટલે તો કહું છું જવાનું. શું થયું? બા મને એમ કહેતા હતા કે ઓલી ધારકી મારી ભાભી ઓલું નથી પરણીને લઈ આવ્યો છે પૈસા કર્યા વિનાનો. હા હવે તો ઈવડી એમ કહે છે કે મહાકાળી માં ને એવું કંઈ હોય નહીં, હું આ હંધાઈમાં માનતી નથ, હું એમને પગે નહીં લાગુ, તમારા નહીં નિવેદ તમે જાણો ને તમારું કામ જાણે. એને ભાન છે કે નહીં બુદ્ધિ વગરની હાવ ડોબા જેવી? મને એવી જ લાગે છે. મને એવું લાગે કે આને છે ને આના ઘરમાં કોઈ કાંઈ વસ્તુ માનતું જ નહીં હોય. ન માનતું હોય તો કાંઈ નહીં, આ ઘરમાં માનતા હોય તો માનવું પડે ને. એ કાંઈ માનવા તૈયાર નથી. એટલે બાઈ એમ કીધું કે તું બાપા આવ ને આને કંઈક સમજાવ, તારી ઉંમરની સેન જો કંઈક તારી ભાષા સમજે તો. બાકી બાપુજી બિચારા અત્યારે ઉપાધિમાં મુકાઈ ગયા છે. ઉપાધિ મુકાય જ ને. અત્યારે કોણ નહીં માનતું હોય? અને આપણી યારે કેટલું બધું બન્યું હતું ત્યારે માતાજીએ જ આપણને ઉગાડ્યા છે. એને ખબર છે, એને ભાન છે કે આપણે ક્યાં હતા ને અત્યારે ક્યાં પૂગ્યા છે એવી. પણ એ નહીં સમજે. આને છે ને સમજાવવી પડશે સરખી રીતે. જો આપણે સમજાવી અને એ સમજી જાય તો ઠીક છે. બાકી મને એટલો વિશ્વાસ છે મારી મહાકાળી ઉપર કે એ નહીં સમજે ને એની રીતે તો બસ મહાકાળીમાં તો સરખી રીતે સમજાવશે. તો એ અઘરું થાય. એટલે જ કહું છું કે આપણે છે ને એવું હોય તો જઈ અહીંયા અને એને જરાક 2 શબ્દ કેવી આપણું માને ને તો. તો વાંધો નહીં.
હા માતાજીને ન માનતા હોય એને તો મનાવા જવા જ પડે ને. તો નહીં જાઉં ને કામે? ના નહીં જાવ કામે. બાને ન કહેતા એમ કહું. પાછા આવી પછી ભલે તમે તાર હંધુય સાચું કહી દો. અત્યારે ના પાડશે મને ન ખબર હોય એમની. કાંઈ નો કે હું કહીશ ને કે ભાઈ અમારે કામ છે એટલે જાય છે એના પિયર, તો એ કાંઈ ના થોડા પાડવાના છે. ખબર છે ને આની પહેલા આપણે જતા હતા ત્યારે ટોયકા હતા. પછી મને વેમ આવે નહીં માતાજીનું એમ કંઈક બોલી જાય કે ન જાઓ જ્યારે હોય ત્યારે હું માતાજીના કામે. મને પછી વેમ પડવા માંડે એમ કહું તમને. એ હારું હાલ નહીં કહીએ બસ. હા છે ને હું કહી દઈશ કે અમારે થોડું બીજું કામ છે, ગોપીને આમ બહાર મારે બીજું કંઈક વસ્તુ લેવી છે એમ કહીને બાનું કહીને વહી આવશું. હા તો હાલો નીકળવી જ તે. હાલ. કપડાં નથી લેવા સાંજે પાછા. બહુ કામ ઊભા ઊભા હુઈ ગયા. શું થયું છે? શાંતિથી હોવા દ્યો એવું લાગતું નથી. કાં આવું બોલો છો? શું થયું છે? તંબુરો થયો છે એટલે બેઠી બેઠી વગાડે રાખો. જુઓ તમે છે ને આખું તો ગુસ્સો ન કરો. આ 2-5 દી રહેવા આવ્યા હોય, રોકાવા આવ્યા હોય તો 2-5 દી હસતા મોડે રોકાઈને જાઓ ને. ખોટી આ હું ઉપાધિ કરો છો? હસતા મોઢે રેવા દ્યો છો? ના ના રેવા દ્યો છો તમે બે માણા હસતા મોઢે. તો અમે કર્યું હું તમારી હારે કે તમને હસતું મોઢું નથી રાખવું ગમતું? કયો આ માર હહરા માતાજીને માનો ને ઓલા કરો ને ભુવાને માનો ને ઓલું ને ઓલું ને પૂજા કરો ને નિવેદ કરો ને કેટલાય સલાના પોટલા ખોલીને બેઠા હતા. ના ના મને ઈ કયો ને અમે અહીંયા આવ્યા ઈ તમારા સહન નથી થાતું. હું કામ ન થાય? તમે ઘરના બહુ દીકરા છો. તમને જો આ તમારા સસરા છે ને એ તમને સારી વાત શીખવાડે છે. તમને ખબર છે હા આપણા માતાજી કયા છે, નૈવેદ્ય કયા ધરાવવાના, એમની કઈ કઈ પૂજા કરવાની. અમારા પછી આ હંધુય તમારે સંભાળવાનું છે. હવે અટાણે તમને જ નહીં ખબર હોય તો તમે તમારા બાળકોને હું શીખવાડશો? એ મારે નથી સંભાળવું. મારે સંભાળવું નથી. તમે સંભાળો છો ને તમને મુબારક. હા મારા મા બાપની મેં કોઈ દી આવું કંઈ જોયું નથી. હે તોય અમે અસલ મજાના રહીએ છીએ ને હૈખે. દરેક કુળના કુળદેવી હોય. એ કુળદેવીની પૂજા કરીએ તો એ કુળદેવી આપણને તારે. કાં તમે સમજતા નથી? પણ તમે રોજ અમને અહીંયા મારો છો એનું હું? જો તમારી આ હંધી વાતોથી છે ને તમારા સસરાને દુઃખ થાય છે, એનું દિલ દુભાય છે. તમે આવું ન બોલો. અને આજે નહીં ને કાલે તમને ખબર તો પડવી જોઈએ ને તમારા પિયરમાં જે હોય એ. પણ અહીંયા જે છે એ તો તમારે ધ્યાન રાખવું પડે. શોભા તમને આટલું બધું જ હોય ને તો તમે તમારે માતાજી માતાજી કરી અને રહ્યો ને અમને હૈખેથી સુરત રહેવા દ્યો. 2 દી આવી હતી કે હે ને ગામડામાં જાય ને શાંતિથી રહી, પણ નહીં જીવવા દ્યો. મને એવું લાગે છે હજી થેલા ખાલી નથી થયા ને તો અમારે ઈ થેલે લઈને ભાગવું પડશે. જુઓ માતાજીની વાત છે ને એટલે તમારા સસરા તમને હે સમજાવે. મારી માં હું મને પૈકે લાગી લે અરીસામ જોઈ. હું માતાજી હે હું લક્ષ્મી હું સરસ્વતી બધું હું મને પણ હવે છે ને મહેરબાની કરી અને હવે મારી સામે માતાજી ને આન તે ને રિવાજ ને નિવેદ ને ઓલું ન કહેતા. બરાબર છે, ભૂલ થઈ ગઈ અમારી. પણ તમારે શીખવું તો જોઈશે કારણ કે આ ઘરમાં બીજી વહુ નથી. તમારે જ અમારા પછી બધું કરવાનું છે. અને વાતમાં હંધાઈનું અપમાન કરો છો ને એ બંધ કરી દો. જો અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ તમે એને હાથે કરીને માથા મારો છો તો એ મારે બોલવું પડે છે. એટલે મહેરબાની કરી હવે મને બોલાવતા નહીં. સમજાઈ ગયું? જો ઉતરી જાય આમાં તો ઉતારી લ્યો, નતર માતાજીને કયો. આવું જીવવા નથી દેતા, જીવવું આરામ કરી નાખ્યું છે. સમજતા કાં નથી? માતાજીને માનવું નથી, માતાજીને પૂજવા નથી તો આગળ તમારા દી વળશે કેમ? હે અલીબેન, હા તે આ બધા ઉપર શું કર્યું છે? તું સો તો ખરી ને ફોટામાં શેર હાથ ને આમ જો તો માળાયું ને પહેરી છે ને દુખતા નથી હાથ? ઠીક નહીં દુખતા હોય, જવાબ તો દેતી નથી તું તો આ બધા કેમ તારી નામની માળાયું જપે? મને તો સમજાતું નથી. હા હંધુય થાય છે ને તારા કારણે થાય છે. ઓ હવે આ ફોટાના કારણે એક મારે કેટલું સાંભળવું પડ્યું છે. આ છે ને તે છે ને હજી તો મારા છોકરા આવ્યા નથી એના વિશે મને તો કહી દીધું છે કે એનામાં આવા સંસ્કાર આવશે ને તેવા સંસ્કાર આવશે ને આમ ને તેમ ને પૂછડું ને ઢીકડું ને મારે કેટલું સાંભળવાનું. આ તું અહીંયા બેઠી હઈશ ને તા લગીન તો મને નથી લાગતું કે આ કોઈ હે ને સમજી શકે મને. એટલે હવે તારે તો અહીંયા નહીં રહેવું પડે. કિશન હા
મને ખબર છે તમને આમ બાયું વાર વાતો કરવી બહુ ગમે નહીં, પણ અહીંયા જરાક બોલજો, નહીંતર ઓલી છે ને નફાવટ માને એમ નથી. હા હા માં! માં! તારા આટલી હિંમત તારી માતાજીના ફોટાને ફેંકશ? શરમ જેવું કઈ છે કે નહીં તારામાં? એ નથી શરમ જેવું. તને છે શરમ જેવું? હું કરો છો એનો વિચાર તો કરો જરાક. માતાજીનો ફોટો આવી રીતના ઘા કરતા તમને તમારો જીવ કેમ આવ્યો? અરે પણ તમને શું છે? તમે શાંતિ રાખો ને. અમારા ઘરની પંચાયત તમારે કરવાની કાંઈ જરૂર નથી. સાગર હું કામ દુખી થવા માંગે છે તું? જો બનેવી લાલ, તમારે છે ને અમારા ઘરના મામલામાં દખલઅંદાજી કરવી નહીં. એ આ ઘરમાં તું હમણાંથી આવી છો, અમે નહીં કે તું અમને સલાહ દેસ. દીકરી પૈણી જાય ને પછી હારે એનું ઘર કહેવાય, અહીંયા નહીં. પણ તું દીકરી સો ખરી કોઈની? તું જો કોઈની દીકરી હોય ને તો માનું આ રીતે અપમાન જ ન કરે. બાપુજી, માતાજીના ફોટાને ઘા કર્યો તમે. હા, લ્યો રોદણા ચાલુ થઈ હું નો આવી હોત ને ખરેખર તો આ માતાજી ભોંય પડી ગયા હોત. આ વહુને આ ઘરમાં લાવી અને બહુ ખોટો નિર્ણય લેવાઈ ગયો મારાથી. હે માં, માફ કરજે. તમે આજે જે કર્યું ને એ તો બહુ ખોટું. તમે કર્યું ઈ કાંઈ ખોટું નહીં, અમે કર્યું ઈ ખોટું. આવી તો યુની શું કર્યું છે મારી માએ? શું કર્યું છે બોલ એકવાર. તારી માએ છે ને મારો જીવ આરામ કરી દીધું. અરે તને અપનાવીને મારા મા બાપે ઈ જ અમારી ભૂલ થઈ ગઈ મોટી. ગોપી કોને સમજાવે છે ને હું કામ સમજાવે છે? અરે કિશન, તમે જોવો તો ખરા, માતાજીનો ઘા કરે એટલે પથ્થર જેવા માણસો છે આ લોકોને છે ને કોઈ કઈ ભાન નથી. તો તું એને સમજાવવા બેઠી છો અને એ આપણી વાત સમજશે એમ? અમે તો છે ને સમજેલા જ છીએ. સમજવાની જરૂર તમારે છે. અને બીજી વાત, અમારા ઘરમાં અમે ગમે ઈ કરીએ, અમે અમારા ઘરના ધણી. તમને શું છે? ભાઈ તું આ બોલસ? હા તે હું જ બોલું છું. યાદ કરી દિવસ જ્યારે ડાક્ટર છૂટી પડ્યા તને કીધું તું કે તમારો દીકરો નહીં બચે, જ્યારે તને મેલેરિયા થઈ ગયો તો યાદ છે કે હંધુય ભૂલી ગયો? એ સમજુ યાદ છે, તારે યાદ કરાવવાની જરૂર નથી. તો તને એ યાદ હશે ને કે અમારા વાડીનો કેસ થયો તો ત્યારે ગોપીએ જ તે માતાજીની માનતા રાખી હતી અને એ માતાજીએ જ બધું કામ પૂરું પાડ્યું હતું. બાકી હુંય ક્યારનો હલવાઈ ગયો તો એમાં. એ આ ડાકડા વગાડવાનું બંધ કરો ને. હે સવારથી સાંભળતી આવું છું માને ને બાપાને. ડાકલા તો હવે તારા વગાડશે મારી માં કાળી. અરે તને જો જરા કઈ શરમ હોત, જરાક તારામાં ધર્મ હોત ને તો તું આવું ક્યારેય ન કરત. જોયું? હા તમારી બેને આવતા વેત લબ જાવી પડી છે. કોણે તમને અહીંયા આમંત્રણ આપ્યું તું? લબલબ જ કરું છું. જો હું મહાકાળી માને ન માનતી હોત ને તો તારા ઉપર જ મારો હાથ ઉઠી ગયો હોત, મારો ધર્મ ભૂલી ગઈ હોત હું આજ. ઠીક, તે માતાજી આ માડો હાથ રાખ્યો કે ઉપાડતી નહીં યાર? હા, અમારા ઘરમાં કોઈ વહુ આવે ને કે કોઈ દીકરી આવે ને તો મારા માવતરને લક્ષ્મી રૂપ માને છે, તારી જેમ નહીં. અરે એમને કહેતા પહેલા ભાઈને સમજાવવાની જરૂર છે. તું વિચાર કર કે ઈ એની બાજુ બોલે છે. હા બધું ખોટું થઈ રહ્યું છે ને એમાં સાતપુર આવે છે. ભાઈ તું આટલો બદલાઈ જઈશ સુરત જેની નહોતી ખબર. તને બાપુએ અહીંયા ભણાવ્યો, લગ્ન કરવાની હા પાડી, જેવી છોકરી તને ગમી એની હારે બાપુએ હા પાડી દીધી. પણ એટલે નહીં કે તું માતાજીને ભૂલી છે. ઓહ, હું છે ને કોઈને ભૂલ્યો નથી. અને બીજી વાત, હા સુરત ભેણો છું અને ન્યાર મેં લગ્ન કરાવી વાત હાસી, પણ ગામડે આવું તો ગામડાનો બનીને તો રહું છું. આનાથી વિશેષ બીજું હોય હું? તો નાસ 50 મીટરનું પોતિયું વીટું છે. હાલવામાં તેવડ નથી મારી. હા. આમ હાલું તો આમ પડું ને આમ હાલું તો આમ પડું. આ તે કઈ આમાં હોય? મેં કોઈ દી આવું મારા બાપની અહીંયા નથી પહેર્યું. રેતુંય નથી ખંભે. રહેવા દો કિશન, ભાન ભૂલેલાને આમ તાત્કાલિક ભાન નહીં થાય. પણ એટલું કહું કે જો મારી મહાકાળી સાક્ષાત હોય ને તો તને એ પરચો આપે ને એ જ તને ભાન કરાવે. ગોપી બસ કિશન, બોલે તું આ. બહુ દયા ખાઈ લીધી. અરે મારી મહાકાળીનું અપમાન કરે છે કિશન. કોણ આને સમજાવે કે આના પરચા અપરંપાર છે. આજે જો આ ખોવડામાં અમે રહેતા હોય ને તો એ આ ચામુંડ અને મહાકાળીની દયાથી રહેવી છે. મારો ભાઈ જો આજ મારી નજર સામે હોય, જો હું એને રાખડી બાંધી શકતી હોય તો એ મારી મહાકાળીની દયાથી છે. અને એક આ છે કે જેને મહાકાળી કોણ છે એનું ભાન જ નથી. અરે નાસ્તિક માણસો છે આ લોકો. અને સાગર તું તો આવું કઈ નહોતો કરતો ને. તને તો શ્રદ્ધા હતી ને, તો તું ક્યારે આવો માણસ બની ગયો? આની હારે રહીને જ બન્યો છે. ભાઈ તું તો હવે હું ઓરડામાં જઈને હું
ખબર ને એવી થયું ને ઢેડા કરું છું જુઓ આ ગોપી ગઈ છે ને એવું બનશે હો. એના કરતાં તમે છે ને આ માતાજીના ફોટાની સામે દીવો કરો અને માફી માગી લ્યો. નહીં સમજે હવે જે માતાજીના ફોટાનો ઘા કરી શકે ઈ ગમેનું અપમાન કરી શકે. એ એક દીવેથી જો માતાજી હંધાય કામ કરતી હોય ને તો દુનિયામાં કોઈ કામ જ ન કરે. કરે જ. એક દીવાની દિવેટે જ મહાકાળી દોડી આવે છે ને દોડી આવેલી હશે ઘણીવાર. તને નહીં સમજાય. એના માટે પહેલા જે ઘરમાં ધર્મ હોય ને એ ઘરમાં જન્મ લેવો પડે, પણ તે નથી લીધો. હાલો કિશન. આમ ક્યાં આવેલા? એ લહ લહ કરતા આવી ગયા છે ને, હવે જોજો આ ઘરને પાછું ધૂણાવશે. કામ કરીને હાલે તારું, આ લોકોનું તો હાલતું જ રહેવાનું છે. સાગર, મેં એક સપનું જોયું જેમાં ઓલો ફોટોમાં જે છે ને ખુલ્લા વાળ, જીભ કાઢે અને ત્રિશુલ મને મારવા જ આવે એવું મેં જોયું. સાગર, મને લાગે છે કે હકીકતમાં ઈ છે. મારી આમે આમ ડોળા ફાડીને જોવે અને મને ત્રિશુલ મારવા જ આવતા હતા કે સાગર, મને બહુ બીક લાગી, બહુ બીક લાગે. સપનું તો મને આવ્યું હતું. મને સપનામાં મહાકાળી મારો ફોટો દેખાતો હતો અને અવનવા અવાજો સંભળાતા હતા. આવું તો કેમ બને? બેયને એક હારે એક જ સપનું? સાગર, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે. માતાજી છે, બા ને બાપુજી બહુ હાસુ કહેતા હતા આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હાલો આપણે માફી માગી લઈએ. આપણે બાને ને બાપુજીને આ વાત કરીએ. હાલો ને, કોઈ રસ્તો દેખાડશે. મધરાત છે અત્યારે, અટાણે કોને વાત કરશું? નહીં ગમે એ થાય, તમે હાલો ને. હાલો, મને બહુ બીક લાગે. હાલો ને, હાલો. હજી હોતી નથી તું? નથી ઊંઘ આવતી મને. કિશન, આ બાઈએ એવું કર્યું છે ને માતાજી હારે કે મને કંઈ હક જ નથી પડતું. મને વિચાર આવે કે કોઈ આવું કેવી રીતે કરી શકે એક મા હારે? અને હા તો જગતજનની છે, આની હારે કેવી રીતે? જો ગોપી, હવે આપણે સમજાવવાની રીતે સમજાવી લીધું. તેમ છતાંય ન સમજે તો આપણે શું કરીએ? આ હંધુય માતાજી ઉપર છોડ દે. તેમ છતાંય તે આપણે અહીંયા રોકાણા ને. છોડી જ દીધું છે એમના ઉપર જ. પણ જીવ બળે છે મને. કહેતા તો મારાથી કહેવાય ગયું છે. તમે જાણો છો કે આ મહાકાળી માં છે. નહીં ને ખીજાઈ ગયા તો? હું તો રોકતો હતો તને, પણ ગુસ્સામાં તું ના રોકાણી. તમે જોયું નહીં એણે કેવું કર્યું? કેવી રીતે રોકું હું પોતાને? એણે આવું ન કર્યું હોત તો હું કંઈ થોડી આવું બોલવાની હતી. હા, એ લોકોએ ન સમજ્યા ને આપણે નહોતું કેવું એ કહી દીધું. અરે સાગર, બા કે છે? બાપુજી ક્યાં? પણ હું થઈ હા બાપુજી, ન થવાનું થઈ ગયું છે. હું થયું પણ પણ એવી ન થવાનું થઈ ગયું છે. કાં આટલી બધી બૂમાબૂમ કરો છો? બાવલા ફોટાવાળા માતાજી મને સપનામાં આવ્યા. લાલ ચોળજી, વાળ ખુલ્લા અને મોટા મોટા ડોળા કાઢતા હતા અને મારી અંદર ઉડી ને ત્યારે તો હે બસ ત્રિશુલ જ મારી કોર. હા, મહાકાળીમાં કાનમાં અવાજો સંભળાય છે. હજુ એવું થાય છે કે શું થાય જશે.
અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ન થવાનું થઈ ગયું છે બેન. બાપુજી આમાં તમને કઈ બેયને એક સાથે સપનું આવ્યું. હા 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 એવું કાંઈ હોતું જ નથી. અરે ઓય ઓય ના ના તમે શું કીધું તું તારા બહુ એવું તો કાંઈ હોય જ નહીં. હા? આ માતાજી બાતાજી નૈવેદ બૈવેદ આ હંધું તો હોય જ નહીં. બાબા જો મને હોય છે. હા હું ખોટું બોલું છું બાપ. અરે અમારી પણ તારા હાહરાને તો કોઈ માનતું જ નથી માતાજીનું. પણ અહીંયા તો માનો છો ને બા મારાથી ભૂલ થઈ ગઈ. તમારા માતાજીની હું માફી આપણા માતાજીની હું માફી માંગુ છું. અને તમે મને સમજાવો વાંધો હું કરીશ. હા ઈ દીવો કરીશ. તમે કીધું તું ને દીવો કરી ઓલું શું કહેવાય હા નિવેદ ઈ કરીશ. બસ આટલું જલ્દી ભાભી તમે તો બહુ જલ્દી નમી ગયા માતાજી પાસે. હજી તો તમે ખાલી એમનું રૂપ જોયું છે, એમના પરચા ક્યાં સાંભળ્યા જ છે. પરચા સાંભળ્યા હોત ને બેટા તો અહીંયા હોતે ને. હવે અમારે કઈ સાંભળવું નથી. હા જેટલું અમને દેખાણું ને એટલું જ બહુ છે. માફ કરી દેજો માફ કરી દેજો મહાકાળી માફ કરી દેજો. હા તમે ચામુંડામાં માફ કરી દેજો. મારાથી કઈ જે પણ થયું મને નહોતી ખબર, હું નહોતી ઓળખતી તમને. મારા હારાને આવું હાસુ કહેતા હતા પણ મેં જ ન માન્યું. માફ કરી દેજો મને ને. તો ખબર જ હતી આજ નહીં તો કાલ આ થવાનું જ છે. અરે ભાઈ અમે તમને સમજાવીને થાક્યા કે ભાઈ માતાજી માં થોડું શ્રદ્ધા રાખો. હા માતાજી છે તો આપણે છીએ. હા માતાજીના કારણે જ આપણે આ લીલી વાણી છે. પણ નહીં બેમાંથી કે સમજવા જ તૈયાર નહોતા. અરે હું ધારત ને તો હું માતાજીને મેલી શકતો તો તમારા ઉપર, પણ હું કોને મેલું? અરે તમે તો મારો જ અંશ છો. પછી હંધુ મેં માતાજી ઉપર જ મેલી દીધું. હે માતાજી હવે તારે જે કરવું એ કર. અને આખરે માતાજીએ તમને પરચો આપ્યો. ભાઈ તને તો ખબર જ છે ને કે બાપુને જે લોકો હેરાન કરતા હતા, જે બાપુના દુશ્મન બન્યા હતા, ખાલી બાપુ એક વખત આહુડું પાડી આવ્યા હતા માતાજી પાસે ને માતાજી એમની આરે શું કરી નાખ્યું હતું. અરે 24 કલાકમાં તો એમને અહીંયા નમતા લાવ્યા હતા. આ હંધુ તો કેવી રીતે બોલી હક? સાચી વાત છે બેન. આપણી જમીન પચાવી પાડવા વાળા માણા હારે અને આપણા ઉપર ખોટા કોર્ટ કેસ કરવા વાળા હારે માતાજીએ શું કર્યું હતું? અરે હજી લગન ભોગવે છે. તેમ છતાંય તે માતાજીનું અપમાન કર્યું. મોટો ગુનેગાર તો તારી બાયડીથી નહીં વધારે તું છો. સાચી વાત છે બેન. જો ભાઈ જે નથી જાણતા અને નથી માનતા ને એને માતાજી ક્યારેય કાંઈ સજા નથી દેતા. પણ જે માણા હંધુઈ જાણે છે, પરચા જોવે છે, તેમ છતાંય આંખ આડા કાન કરે ને એને માતાજી મુકતાય નથી. સાચી વાત છે. ખબર છે હા તમે લોકોએ તો આખાડા કાન નહીં માતાજીનું અપમાન કર્યું. અને ઈ આપણા કુળદેવીમાં હા મહાકાળી માના ફોટાને આ તારી બહુ બહાર ફેંકતી હતી. અરે ઈ જગત માતા છે, ઈ હંધાઈનું હારું કરે. એની સામે ખાલી નમવાનું જ હોય, એને ખાલી પ્રાર્થના જ કરવાની હોય. એ કાંઈ વધારે નથી માંગતી કે તમે મને આ દઈ દો પેલું દઈ દો. અરે આપણે તો એના બાળક છીએ, ઈ આપણને ચલાવે છે, આપણે એને નથી ચલાવતા. બા મારી ભૂલ થઈ ગઈ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે તમે જેમ કહો ને એમ કરીશ. મેં માની લીધું કે આ કળિયુગની અંદર માતાજી છે, એના પરસા છે, એ સાક્ષાત આપણને દર્શન દે છે. માની લીધું માં. જો તમારી શાન ઠેકાણે આવી ગઈ ને એ જ બહુ છે. અમારા ગયા પછી આ હંધુઈ બહુ તરીકે તમારે સંભાળવાનું છે. અને આમ પણ તમે બંને તો નસીબદાર કહેવાઓ કે આ માતાજી ભલે સપને તો સપને પણ જોવા તો મળી. હા અને ભાઈ જેવી રીતે બાપુજીની હંધીએ મિલકત તને મળશે ને એવી જ રીતે આ માતાજીએ તને મળશે. અને જેવી રીતે આ મિલકતને જમીનની એની તું માવજત કરીશ ને એનાથી નહીં 100 ગણી વધારે આપણા માતાજીની તારે માવજત કરવાની છે. હા હું તો પારકું ધન છું ભાઈ. જે મારા હાહુ હાહારા પૂજે ને મારે એને પૂજવાનું હોય. પણ તું આ ઘરનો દીકરો છો, વારીસ છો, એટલે માતાજીને તો તારે જ પૂજવા પડશે. હા હવે ચિંતા ન કરો. હા હું છું ને હું સાગરનો સાથ આપીશ. અને હા માતાજીને હા આપણી પેઢી સુધી પહોંચાડવાનું
સાધન બનીશ. તે તમે મને શીખવાડશો ને એ જ હું મારા છોકરાઓને શીખવાડીશ, આવનારી વહુને શીખવાડીશ. બસ મને માફ કરી દો અને હંધોય સમજાવી દો. ભાભી, માં તો મહાન છે, એ આપણને માફ કરી જ દેવાની હોય. પણ જો આ નાનો અમથો પરચો માતાજીએ ન બતાવ્યો હોત તો તમને કેવી રીતે સમજાત કે આ કળજુગમાં મહાકાળીની આ પાવન દેવીની હું તાકાત છે. સાચી વાત છે. હારું હાલો બાપુજી, એક કામ કરવી આપણે, સવાર પડતા જ આપણે પાવાગઢ જવા નીકળવી. પાવાગઢ? હા હા હવે તો મંદિર નવું બની ગયું છે. હા સાચી વાત છે. તો જમાઈ, હા આ તમારો ઈકો લઈ આવજો. આ ઈકો લઈને હાવ નીકળી જાય સવારમાં. બાપુ મારે કંઈક કહેવું છે. હા પાવાગઢ જાઓ કઈ વાંધો નહીં, પણ સૌથી પહેલા છે ને આપણા મઢે જાઓ અને પછી જ પાવાગઢ. ભલે. તમે જ કહેતા ને કે પેલા ઉમરાવાળી અને પછી ડુંગરાવાળી. હા સાચી વાત છે દીકરા. પહેલા આપણે છે ને આપણા મઢે દર્શન કરી અને ત્યાં આપણે છે ને આશીર્વાદ લઈને પછી હાવ નીકળશું પાવાગઢ જવા. હા બાપુ. તો બોલો મહાકાળી માતની જય